अपनी आंखों को बंद रखे लेकिन अपने कानों को खुला रखे, अपने दिल को खोल कर रखो। और आज परमेश्वर आपसे क्या कहने के लिए चाहते हैं उस पर ध्यान लगाओ। फिर से वो आग बरसा दो, फिर से तूफान आने दो, आपकी महिमा से, आपके सामर्थ्य से, फिर से आप अभिषेक कर दो, फिर से वो आग बरसा दो, फिर से तूफान आने दो, आपकी महिमा से, आपके सामर्थ्य से, फिर से आप अभिषेक कर दो। आप पवित्र आत्मा, आप पवित्र आत्मा, आप पवित्र आत्मा, ओ हालेलुया, पवित्र आत्मा, आप पवित्र आत्मा, आप पवित्र आत्मा, आप पवित्र आत्मा। પવિત્ર આત્મા આપણી મધ્ય છે, એ તમારી સાથે વાત કરી રહ્યા છે। એ કોઈક તો છે જેને અત્યારે કહી રહ્યા છે કે મારા દીકરા, કોઈક તો છે જેને કહી રહ્યા છે મારી દીકરી, એમને કહી રહ્યા છે તે ઘણી વખત વિચાર્યું કે હું મારું ધ્યાન ફક્ત મારી ઉપર કેન્દ્રિત કરું, હું બીજાનું ના જોઉં, પરંતુ ફક્ત મારા તરફ ધ્યાન રાખું, હું મારી જાતને પવિત્ર કરું, હું ઈશ્વરની આજ્ઞાઓ પાડું, હું કોઈની તરફ ના ધ્યાન રાખું, ફક્ત મારું જીવન સુધારું। પરંતુ ક્યારે શૈતાન એને બીજા તરફ લઈ જાય છે, ક્યારે શૈતાન એને બીજાની વસ્તુ દેખાડવા લાગી જાય છે, એને ભાન નથી રહેતું અને ફરી એ જ ભૂલ કરે છે બીજાને જોવાની, ફરી એને ભાન થાય છે, ફરી છોડવાનો પ્રયત્ન કરે છે અને ફરી શૈતાન એને એ જ તરફ લઈ જાય છે। શું તમે છો? શું તમારી અંદર એ તાકાત છે કે તમે છુટકારા માટે આ સંગતની અંદર કબૂલ કરી શકો કે હા એ હું છું? હજુ કોઈ છે કે જે આ વાત કબૂલ કરવા માંગે છે, હા એ હું છું? હજુ કોઈ છે જે આ વાત કબૂલ કરવા માંગે છે કે હા ટેવ મારા અંદર છે, હું બીજાનું જોઉં છું, મારે ના જોવું જોઈએ,
મને પ્રભુ વારંવાર ટોકે છે કે પોતાના તરફ ધ્યાન રાખ, પણ ફરી પાછો એ બાદ જતો રહું છું. શું તમે કબૂલ કરવા માંગો છો તમારા છુટકારા માટે? સોજો કોઈ છે કે જેનામાં આ કુટેવ છે? શું તમે આ બાબતથી આઝાદ થવા માંગો છો? બની શકે આજે ઈશ્વર એ તમારા જીવનમાં કોઈ અદ્ભુત કામ કરનાર હોય. બની શકે તમને એવી કોઈ શક્તિ સામર્થ્ય આપવાના કે જ્યાં તમે હંમેશા આમાંથી આઝાદ થઈ શકવાના હો. શૈતાન એ કઠોરતા લાવી રહ્યો હોય તમારી અંદર. શું તમે કબૂલ કરવા માંગો છો? હજુ કોઈ? ઈશ્વર આપણી મધ્ય છે. એ અદ્ભુત છે. એ ચાહે છે જો હું પવિત્ર છું ત્યાં તમે પવિત્ર થાવ. સર્વ પ્રકારના આચરણમાં તમે પવિત્ર થાવ. તમારામાં કોઈક છે તમારામાં કોઈક છે જેને એવું લાગે છે કે આ બધા વચનની અત્યારે મને જરૂર નથી, કે આ બધા વચન અત્યારે પોકારવા જેવા પણ નથી. આ બધું એ સંગતવાળા જાણે જ છે અને આ વચન કહેવાની કોઈ જરૂર નથી. હું એવું નથી કહેતો તમે બધાની વચ્ચે કબૂલ કરો, કારણ કે તમે નથી કરી શકવાના. પણ જો તમે છો તો મને પર્સનલ મળીને કહી શકો છો. તમે મને જણાવી શકો છો કે હા હું હતો. ઈશ્વરની દ્રષ્ટિ દરેકના હૃદય પર છે. તમને એવું લાગે છે કે મારા ઈશ્વર આટલા કડક નથી, મારા ઈશ્વર ભલા છે, મારા ઈશ્વર દયાળુ છે. પરંતુ તમને કહેવા માંગુ છું કે ઈશ્વર ખરેખર દયાળુ જ છે, પ્રેમી જ છે. પરંતુ જે જજ છે એ જજને ફક્ત ફેંસલો કરવાનો હોય છે અને આપણે જજને મળવા તૈયાર થવાનું છે. તમારી ખોટી માન્યતા એ તમને કંઈ નાશ તરફ ના લઈ જાય. કેમ ઈશ્વરને પ્રગટ કરી રહ્યા છે? કેમ તમારા હૃદયમાંથી લઈને મને બતાવી રહ્યા છે? કારણ કે પ્રભુ તમને પ્રેમ કરે છે. થેન્ક યુ જીસસ. હાલેલુયા માય લોર્ડ. પ્રભા દિવસોમાં મને તમારી પુષ્કળ જરૂર છે પિતાજી. એ પવિત્ર બનવાના માટે, આકાશના રાજ્યમાં જવાના માટે અમને તમારી પુષ્કળ જરૂર છે પિતાજી. અમે કબૂલ કરીએ છીએ પરમેશ્વર પિતા, તમારા વગર અમે અધૂરા છે. પવિત્ર આત્મા દેવ, તમારા વગર અમે કશું જ કરી શકતા નથી. તમે અમારા મહાન ઈશ્વર છો.
તમે પવિત્ર છો, જ્યાં હું છું ત્યાં તમે પણ રહો, તમારી ઈચ્છા છે. મારા બાપની પાસે રહેવાના ઠેકાણા ઘણા છે. હા પ્રભુ, આ જગતનો પાયો નાખ્યા અગાઉ જે રાજ્ય તમે અમારા સારું તૈયાર કરેલું છે. પ્રભુ, તમારી ઈચ્છા છે કે અમારામાંથી કોઈ ના રહી જાય, માટે તમે પ્રયત્ન કરો છો. ભલા ઈશ્વરની તમારા માટેની મરજી યાદ છે કે તમે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરો. તમારા માટે ઈશ્વરે ખૂબ અદભુત જગ્યા રાખેલી છે. જવું કે ના જવું તમારા હાથમાં છે. એ તમને જબરદસ્તી કરી શકનાર નથી, એ કરવાના પણ નથી. ફક્ત બહાર ઉભા રહીને ઠોકે છે દરવાજો. ખોલો ના ખોલો તમારા હાથમાં છે. પરંતુ આજે પવિત્ર આત્મા તમારી સાથે વાત કરી રહ્યા છે. આજે કંઈકના હૃદયને ઝંઝોડી રહ્યા છે. પરંતુ તમે છો અહીંયા, તમે આ જગ્યા પર હાજર છો. હું તમને બહુ સ્પષ્ટ કહું, જ્યાં ઈશ્વરની હાજરી છે, જ્યાં ઈશ્વરના લોકો છે, એ જગ્યા પર શૈતાનની નજર છે. એ કોળિયો લીધો ને યહૂદામાં શૈતાન બેઠો, એ જગ્યા પર શૈતાન હાજર હતો. એ પ્રભુ પૂજનના સમય પર શૈતાન હાજર હતો અને પ્રેરણા કરતો હતો કે તું ઈશ્વરનો વધસ્તંભે ચડાવ, પર સ્વાધીન કર. અહીં કમસે કમ 2 જણ એવા છે જેને અત્યારે શૈતાન કહી રહ્યો છે તું 100% છે, તું ઓકે છે અને તું સ્વર્ગમાં જવાનો છે. અહીં કમસે કમ 2 વ્યક્તિ છે જેની સાથે અત્યારે આ ઘડીએ આ શૈતાન બતાવી રહ્યો છે. એને એવું લાગે છે કે મને ઈશ્વર કહી રહ્યા છે. તો કમસે કમ 2 જણા છે જેને શૈતાન અત્યારે કહી રહ્યો છે તું જે છે બરાબર છે, તું યોગ્ય છે અને તું સ્વર્ગમાં જ જવાનો છે. હું નથી કહેતો તમે બધાને વચ્ચે કબૂલ કરો, પણ જો તમે છો તો જ્ઞાનતામાં નાશ ના પામશો. તમારા કોન્ટેક્ટ કરજો. ઈશ્વર તમને પ્રેમ કરે છે, ઈશ્વર તમને બચાવવા માંગે છે. આજે પવિત્ર આત્મા આપણી મધ્ય છે અને પવિત્ર આત્મા કહી રહ્યા છે એ કોઈક તો છે જેને શૈતાને મનમાં ઠસાઈ દીધું છે કે તું નાશ તરફ જઈ રહ્યો છે. તારામાં દેખાડો છે, તારું જીવન બરાબર નથી, તું લોકોને આગળ સારો થઈને ફરે છે, લોકો તને સારો સમજે છે, પણ તું ખરેખર એવો નથી. એવું શૈતાન એને ઠસાવી રહ્યો છે અને તમે એની જાળમાં ફસાઈ રહ્યા છો અને એને જ કારણે તમે ઘણી વખત ખોટા નિર્ણય કર્યા છે. તમને એવું થાય છે કે નથી જ જવાનો તો આટલું બી પાપ કરી જ લેવા દે, આ ભૂલ કરી જ લેવા દે, એવું તમને થાય છે અને તમે કરી નાખો છો ભૂલ. પણ ઈશ્વરનો આત્મા ટોકે છે, એના કારણે તમે ફરી ચાલવાનો પ્રયત્ન કરો છો, પણ શૈતાન તમને સતત પીન મારી રહ્યા છે. તમે છો, હું તમને નથી કહેતો તમે બધાને આગળ કબૂલ કરો, પણ તમે જરૂર મને કહેશો. એ શૈતાનની ચુંગાળમાંથી છૂટવું બહુ જરૂરી છે. થેન્ક યુ જીસસ, થેન્ક યુ માય લોર્ડ. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, એક એકને તમે સ્પર્શ કરો. યસ યસ હોલી સ્પિરિટ, ટચ માય લોર્ડ. મારા દેવ તમે સ્પર્શ કરો તમારા લોકોને પિતાજી. અને આજે અમારામાંથી એક ક્ષણ યોગ્ય રીતે તમારું લોહી પી શકે, તમારો માંસ ખાઈ શકે. કોઈ આજે તેનો અનાદર ન કરે, અનાશમાં ન જાય.
થેન્ક યુ જીસસ.